અમદાવાદ આરટીઓ ગુરુવારથી ટેસ્ટ ટ્રેકના સર્વરમાં પ્રોબ્લેમ થયો હતો. ટેસ્ટ ટ્રેકના સર્વરમાં પ્રોબ્લેમ થવાથી 2 દિવસ સુધી સર્વર બંધ હતું. જો કે આજ સવારથી જ ફરીવાર ટ્રેક શરૂ થયો છે. 3 અને 4 ઓક્ટોબરના ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી, જે હવે રીશિડ્યુલ કરવામાં આવ્યા છે અને હવેથી 7 થી 11 ઓક્ટોબર આવીને ટેસ્ટ આપી શકાશે. આરટીઓમાં રોજના 300 અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હોય છે. ગુરુવારે આ સર્વરમાં પ્રોબ્લેમ થવાથી ટેસ્ટ રીશિડ્યુલ કરવામાં આવ્યા હતા. પછી એની ટેકનિકલ ટીમ જે એનઆઈસી જે કામ કરે છે એ લોકોએ આના ઉપર મહેનત કરેલી છે અને ગુરુવાર શુક્રવાર 2 દિવસ બંધ રહ્યા હતા. ગઈકાલે સાંજથી એ સર્વરનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે. ગઈકાલે સાંજે 6:30થી એ સર્વર ચાલુ થયું છે. આજથી એ ટેસ્ટ રાબેતા મુજબ સવારથી ચાલુ છે 8 વાગ્યાથી અને જેટલા લોકોને રીશિડ્યુલ કર્યા છે એપોઇન્ટમેન્ટ એ તમામ લોકો આજે પણ જો વિઝિટ લે છે અવેલેબલ સ્લોટમાં તો ટેસ્ટ થઈ જશે. અધરવાઇઝ એ લોકોને રીશિડ્યુલના એપોઇન્ટમેન્ટ્સ આપેલા જ છે. નેક્સ્ટ વીકમાં એટલે કે 7 તારીખથી 11 તારીખ વચ્ચે દરેકને રીશિડ્યુલ કરવામાં આવેલી છે એપોઇન્ટમેન્ટ. એ મુજબ ટેસ્ટ આપી શકે છે. સર 3 અને 4 તારીખમાં આવા કેટલા લોકો હશે? એક દિવસના કેટલા હશે? દિવસના 300 લોકોના ટેસ્ટ બુકિંગ થાય છે એટલે લગભગ 600 થી 700 વ્યક્તિઓના રીશિડ્યુલ થયા છે. ઇવન આજના પણ રીશિડ્યુલ અમે કરેલા છે અને આજે ટેસ્ટ ટ્રેક ફોર્ચ્યુનેટલી ચાલુ થઈ ગયું છે. તો આજે જે લોકોને ટેસ્ટ ઓલરેડી ડેટ લીધેલી હતી એ લોકો પણ આવી શકે છે અને રીશિડ્યુલ એપોઇન્ટમેન્ટમાં પણ એ લોકો નેક્સ્ટ વીકમાં આવશે ત્યારે પણ ટેસ્ટ લેવાઈ જશે.